મિત્રો, ક્યારે તમારી સાથે એવું બન્યું છે કે કોઈએ તમારો ભરોસો તોડ્યો હોય? એવો માણસ જેને તમે પોતાનો સમજતા હતા, તેણે જ તમારી પીઠ પાછળ ઘા કર્યો હોય. તમારી મહેનતનો બધો જ શ્રેય તેણે પોતે લઈ લીધો હોય. અને સૌથી ખરાબ ત્યારે થાય છે જ્યારે તે જ માણસે તમારી ભલાઈ અને સજ્જનતાનો ફાયદો ઉઠાવીને તમને જ નબળા અને લાચાર સાબિત કરી દીધા હોય. તે લોકોને એવું લાગે છે કે તેમણે તમને હરાવી દીધા છે. તેમની ચાલ સફળ થઈ ગઈ. તેઓ બસ એ જ રાહમાં રહે છે કે હવે તમે ગુસ્સામાં આવીને કોઈ એવી ભૂલ કરો જેનાથી તમારી બદનામી હંમેશ માટે થઈ જાય. પરંતુ આજે જો આચાર્ય ચાણક્ય તમારી સામે બેઠા હોત તો તેઓ તમને એક વાત જરૂર જણાવત કે સૌથી ખતરનાક બદલો તલવારથી નહીં પણ બુદ્ધિથી લેવામાં આવે છે. કારણ કે તલવાર તો બસ શરીરને ઘાયલ કરે છે, પરંતુ બુદ્ધિ અને રણનીતિ એ અહંકારને તોડી નાખે છે, જેના પર તે માણસે પોતાની આખી દુનિયા ઊભી કરી હોય છે. આજનો આ વિડિયો તમને એ જ 5 ખતરનાક નીતિઓ અને રણનીતિઓ જણાવશે જેને જો તમે સમજી ગયા તો તમારો સૌથી મોટો દુશ્મન પણ તમારી તાકાત જોઈને ધ્રુજવા લાગશે. પરંતુ એક જરૂરી વાત યાદ રાખો, આ વિડિયો કોઈના પ્રત્યે નફરત કરતા નથી શીખવતો, પરંતુ આ તો તમને તમારા આત્મસન્માન, તમારા ધૈર્ય અને તમારી બુદ્ધિમત્તાથી અન્યાયનો સામનો કરતા શીખવે છે. જો તમને ચાણક્યની આ નીતિઓ, જીવનની આ કડવી પણ સાચી વાતો અને એવી શિખામણ પસંદ હોય જે તમારી વિચારસરણીને પૂરી રીતે બદલી નાખે, તો અત્યારે જ આ વિડિયોને લાઈક કરો. તેની સાથે કમેન્ટમાં ચાણક્ય નીતિ લખો અને તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર જરૂર કરો. તેમજ આપણી ચેનલ ચાણક્ય ફોક્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બની શકે કે આજનો આ વિડિયો તમારા જીવનનું સૌથી મોટું હથિયાર બની જાય. મુખ્ય વિષયની શરૂઆત. મિત્રો, જોયું જાય તો દુનિયામાં 2 પ્રકારના માણસો હોય છે. પહેલા એ જે દરેક ઘાનો જવાબ ગુસ્સા અને બદલાની આગમાં હોમીને આપે છે, અને બીજા એ જે દરેક ઘાને પોતાની તાકાત બનાવવાનું હુન્નર જાણે છે. પહેલો માણસ થોડી ક્ષણો માટે ડર પેદા કરી શકે છે, પરંતુ બીજો માણસ આખી જિંદગી પોતાના માટે સન્માન અને પ્રભાવ ઊભો કરે છે. આચાર્ય ચાણક્યની એક ખૂબ જ ઊંડી વાત છે, જ્યારે વ્યક્તિ પોતાના ક્રોધ પર વિજય મેળવી લે છે ત્યારે જ તે સૌથી મોટો વિજય હાંસલ કરે છે. આ કોઈ સામાન્ય સૂત્ર નથી, આ જીવનનો એ નિયમ છે જેને સમજવામાં અવારનવાર લોકો થાપ ખાઈ જાય છે. કારણ કે ક્રોધમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય, ભલે તે ગમે એટલો સાચો કેમ ના લાગે, અંતમાં તમારા પોતાના જ જીવનને નુકસાન પહોંચાડે છે. જ્યારે ધૈર્ય અને સંયમથી લેવાયેલો નિર્ણય તમારા દુશ્મનની સૌથી મોટી હાર બની જાય છે. જરા વિચારો, જો તમારો દુશ્મન તમને સરેઆમ અપમાનિત કરે છે અને તમે તે જ સમયે તેની સાથે લડવા માટે દોડી પડો છો, તો તેને શું મળશે? એ જ મળશે જે તે ઈચ્છતો હતો. તેણે તમારું સંતુલન છીનવી લીધું, તમારી બુદ્ધિ પર ક્રોધને હાવી કરી દીધો. પરંતુ જો તમે તે સ્થિતિમાં બસ સ્મિત કરીને આગળ વધી જાઓ અને તમારા મૂળ લક્ષ્ય પર કામ કરતા રહો, તો તેની અંદર એક એવી બેચેની પેદા થાય છે જે કોઈ પણ શારીરિક સજા કરતા ક્યાંય વધારે દર્દનાક હોય છે. કારણ કે તેને એ બિલકુલ સમજાતું નથી કે જે માણસને તે તોડવા ઈચ્છતો હતો તે વધુ મજબૂત કેવી રીતે થઈ ગયો. આ જ કારણ છે કે ઇતિહાસના સૌથી સફળ લોકોએ ક્યારેય પોતાના દુશ્મનો સાથે સીધા લડવામાં પોતાનો સમય બગાડ્યો નથી. તેમણે પોતાની રણનીતિ એવી બનાવી કે તેઓ પોતાને એટલા મજબૂત અને અજેય બનાવી લે કે દુશ્મનની દરેક ચાલ આપોઆપ નકામી થઈ જાય. આચાર્ય ચાણક્યએ પણ પોતાના જીવનમાં અનેક અપમાન સહન કર્યા, ઘણું બધું સહન કર્યું, પરંતુ તેમણે ક્યારેય ઉતાવળમાં કોઈ પગલું ન ભર્યું. તેમણે સમયની રાહ જોઈ, પોતાના જ્ઞાનને પોતાનું હથિયાર બનાવ્યું, અને જ્યારે સાચો અવસર આવ્યો ત્યારે તેમણે એવી રણનીતિ અપનાવી કે આખો ઇતિહાસ જ બદલાઈ ગયો. યાદ રાખો,
દરેક સ્મિત કરતો માણસ નબળો નથી હોતો. ઘણીવાર તેની તે ખામોશી અને શાંતિ તેની સૌથી મોટી તાકાત હોય છે, જેની પાછળ એવી યોજના છુપાયેલી હોય છે જે સામે વાળાની આખી જિંદગી બદલી નાખે છે. એટલા માટે જો કોઈ તમને વારંવાર ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, તમારું અપમાન કરે કે તમને ગુસ્સામાં લાવવાનો દરેક સંભવ પ્રયાસ કરે, તો સમજી જાઓ કે તે તમારી તાકાત નહીં પરંતુ તમારી નબળાઈ શોધી રહ્યો છે. અને જે દિવસે તમે તેને તમારી નબળાઈ બતાવી દીધી, સમજો તે જ દિવસે તેણે અડધી જીત મેળવી લીધી. પરંતુ જો તમે તમારા મન પર કાબૂ રાખતા શીખી લીધું, તો તે જ માણસ ધીમે ધીમે પોતાની જ ચાલમાં ફસાવા લાગશે. કારણ કે જૂઠ, કપટ અને વિશ્વાસઘાત વધુ દિવસો સુધી ટકી શકતા નથી. સમય દરેક ચહેરા પરથી મહોરું હટાવી દે છે. આચાર્ય ચાણક્યનો એક ખૂબ જ સરળ પણ ઊંડો નિયમ છે. પ્રકૃતિનો સૌથી મોટો નિયમ એ છે કે જે જેવું વાવે છે તેવું જ લણે છે. એટલા માટે એક બુદ્ધિશાળી વ્યક્તિ બદલાની આગમાં પોતાને બાળવાને બદલે પોતાના કર્મોથી એવી ઊંચાઈઓ પર પહોંચે છે જ્યાં બેસીને તેનો દુશ્મન માત્ર પસ્તાવો જ કરી શકે છે. પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે દરેક અન્યાયને ચૂપચાપ સહન કરી લેવો. ચાણક્યએ ક્યારેય પણ નબળાઈની શિક્ષા નથી આપી. તેઓ એક એવું સૂત્ર શીખવે છે કે જ્યારે સમય સાચો હોય, જ્યારે તમારી તૈયારી પૂરી હોય અને જ્યારે તમારું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ હોય, ત્યારે તમારે એવું પગલું ભરવું જોઈએ કે સામે વાળો ફરી ક્યારેય કોઈ પણ નિર્દોષ માણસ સાથે એવું કરવાની હિંમત ન કરી શકે. આ જ અસલી બુદ્ધિમાની છે, આ જ ચાણક્યની નીતિ છે અને આ જ એ અસલી શક્તિ છે જે કોઈને પણ અજેય બનાવી દે છે. તો ચાલો હવે વિગતવાર સમજીએ આચાર્ય ચાણક્યની એ 5 મહાન નીતિઓ. પહેલી નીતિ: ધૈર્ય જ સૌથી મોટું હથિયાર છે. સંયમની શક્તિ આચાર્ય ચાણક્યનો એક ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે. આનો સીધો અર્થ એ છે કે ક્ષમા અને ધૈર્ય શત્રુને પરેશાન કરે છે અને અંતે તેનો વિનાશ કરી દે છે. અહીં વાત માત્ર માફ કરવાની નથી, પરંતુ ધૈર્ય અને સંયમથી રહીને પોતાના શત્રુને બેચેન કરવાની છે. જ્યારે તમે સામે વાળાના ઉશ્કેરવા છતાં ક્રોધિત નથી થતા, ત્યારે તેનો આખો પ્લાન ફેલ થઈ જાય છે. તે ઈચ્છે છે કે તમે રાડો પાડો, પણ તમે સ્મિત કરો છો. તે ઈચ્છે છે કે તમે ગાળો આપો, પણ તમે શાંત રહો છો. આ જ ક્ષણે તેને અહેસાસ થાય છે કે તેની ચાલ નિષ્ફળ ગઈ છે. ચૂપ રહેવાનો અર્થ નબળાઈ નથી, પણ સાચા સમયની રાહ જોવી અને પોતાની ઊર્જા બચાવવી છે. બીજી નીતિ: પોતાની યોજનાને ગુપ્ત રાખો. ગોપનીયતાની રણનીતિ. આચાર્ય ચાણક્ય કહે છે, પોતાની યોજનાઓને હંમેશા ગુપ્ત રાખો, ભલે તે ભવિષ્યની કેમ ન હોય. જ્યારે તમે તમારી આગામી ચાલ કોઈને નથી જણાવતા, ત્યારે સામે વાળો માણસ અસમંજસમાં પડી જાય છે. દુનિયામાં દરેક સ્મિત કરનારો માણસ શુભ ચિંતક નથી હોતો. જ્યાં સુધી બીજ માટીની અંદર છુપાયેલું રહે છે, ત્યાં સુધી જ તે સુરક્ષિત રહે છે. જો તેને સમય પહેલા બહાર કાઢી લેવામાં આવે તો તે ક્યારેય વૃક્ષ બની શકતું નથી. એટલે તમારું કામ પૂરું ન થાય ત્યાં સુધી લક્ષ્યને ગુપ્ત રાખો. ત્રીજી નીતિ: દુશ્મનની નબળાઈને ઓળખો. તુલનાત્મક આકલન. આચાર્ય ચાણક્ય કહે છે, શત્રુની તાકાત અને નબળાઈને પહેલા સમજો, ત્યારબાદ જ રણનીતિનો ફેસલો કરો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ નબળાઈ જરૂર હોય છે. બની શકે કે તે ખૂબ ક્રોધી હોય, લાલચુ હોય કે અહંકારી હોય. જો તમે તમારી આખી તાકાત તેની તાકાત સામે લડવામાં લગાવી દેશો તો તમારું નુકસાન થઈ શકે છે. પરંતુ જો તમે તેની નબળાઈને ઓળખીને તમારા કામથી તેને પાછળ છોડશો તો તે આપોઆપ પરાજિત થઈ જશે. ચોથી નીતિ: સાચા સમયની રાહ જુઓ. યોગ્ય તકની રાહ. આચાર્ય ચાણક્યએ કહ્યું છે, સાચા સમયનું પાલન કર્યા વિના કોઈ પણ કાર્ય સફળ થતું નથી. ઉતાવળમાં લેવાયેલા પગલાં ઘણીવાર મહેનત પર પાણી ફેરવી દે છે. જેમ ખેડૂત બીજ વાવ્યા પછી પાક પાકવાની રાહ જોવે છે, તેમ જ તમારે પણ તમારી રણનીતિને અંજામ આપવા માટે
સાચા સમયની પ્રતીક્ષા કરવી જોઈએ. રાહ જોવી એ કાયરતા નથી, પણ પૂરી તૈયારી સાથે યોગ્ય સમયે પ્રહાર કરવાની બુદ્ધિમાની છે. 5મી નીતિ: પોતાની મહેનતને પોતાનો જવાબ બનાવો. સફળતા એ જ સાચો બદલો. આચાર્ય ચાણક્ય કહે છે, કાર્ય માત્ર ઈચ્છા રાખવાથી નહીં, પરંતુ મહેનત અને પુરુષાર્થથી જ સિદ્ધ થાય છે. તમારા વિરોધીઓને શબ્દોથી જવાબ આપવાને બદલે તમારી સફળતાને જ તમારો અવાજ બનાવો. જ્યારે તમે તમારી આખી ઊર્જા તમારા કામમાં લગાવો છો અને સર્વોચ્ચ ઊંચાઈ પર પહોંચો છો, ત્યારે તમારો દુશ્મન તમારી સફળતા જોઈને આપોઆપ પોતાની હાર સ્વીકારી લે છે. અસલી જીત કોઈને નીચા બતાવવામાં નહીં, પણ પોતાની જાતને ઊંચી ઉઠાવવામાં છે. મિત્રો, આ હતી ચાણક્યની તે 5 ખતરનાક નીતિઓ, જેને જો તમે તમારા જીવનમાં ઉતારી લો તો કોઈ પણ વિરોધી તમારું કંઈ બગાડી શકશે નહીં. હું તમને બસ એટલું જ કહીશ કે આને માત્ર સાંભળીને મૂકી ન દો, તમારા જીવનમાં અજમાવો. જ્યારે તમે તમારા ક્રોધ પર કાબૂ રાખશો, પોતાની યોજનાને ગુપ્ત રાખશો, તમારા દુશ્મનની નબળાઈ ઓળખશો, સાચા સમયની રાહ જોશો અને તમારી મહેનતને પોતાનો જવાબ બનાવશો, ત્યારે તમે જોશો કે તમારું જીવન કેટલું બદલાઈ ગયું છે. ચાણક્યની આ નીતિઓ માત્ર બદલો લેવા માટે નથી, પરંતુ પોતાના જીવનને બહેતર, સન્માનજનક અને સફળ બનાવવા માટે છે. આ નીતિઓને અપનાવી લો, પોતાના જીવનને બદલી નાખો અને એક એવા વ્યક્તિત્વના સ્વામી બનો જેનો કોઈ પણ વિરોધ ન કરી શકે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, કમેન્ટમાં જય ચાણક્ય જરૂર લખો અને તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરો. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ જ્ઞાનવર્ધક વિડિયોઝ તમારા માટે રોજ આવતી રહે છે. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડિયોમાં. ત્યાં સુધી બધા હસતા રહો, ખુશ રહો અને પોતાનું ધ્યાન રાખો. વિડિયોમાં અંત સુધી બની રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.